Good morning, students. Myself, Mr. Karthik K. Patel, lecturer in Electrical Engineering Department, VPMP Polytechnic. Subject name is Electrical Traction System. Unit name is Electrical Locomotives and Auxiliary Equipment. Today's topic is coach wiring system. Now, the objective of the today's session is the coach wiring and lighting devices, special requirement of the train lighting, Rosersberg generator, single battery system, double battery system. Now, first, coach wiring system. તો મોસ્ટલી ઇન્ડિયાની અંદર જ્યારે ઇલેક્ટ્રિકલ ટ્રેન સિસ્ટમનો યુટિલાઇઝ 1897માં કરવામાં આવ્યો, જ્યારે ટ્રેનની અંદર લાઇટ, પંખા અને એર કન્ડિશનર, કિચનની અંદર ઓવન, રેફ્રિજરેટર વગેરે સિસ્ટમ ઇક્વિપમેન્ટ્સ, મશીન્સનો યુટિલાઇઝેશનમાં ઇલેક્ટ્રિકલ એનર્જીનો ઉપયોગ કરવામાં આવે છે. તો કોચ વાયરિંગ સામાન્ય રીતે કોચના રૂફમાંથી 5 ઇલેક્ટ્રિકલ વાયર પ્લેસ કરવામાં આવે છે. તો એ ડિફરન્ટ ટાઈપ્સના 5 ઇલેક્ટ્રિકલ વાયરની અંદર લાઇટ પોઝિટિવ, પેરેલલ મીન્સ, લાઇટ નેગેટિવ, કંટ્રોલ સિસ્ટમ એન્ડ ક્લોઝ સિસ્ટમ. તો એ ડિફરન્ટ ટાઈપ્સના કોચ વાયરિંગની અંદર ડિફરન્ટ ટાઈપ્સના ઇલેક્ટ્રિકલ સપ્લાય સિસ્ટમનો યુટિલાઇઝ કરવામાં આવે. તો ફર્સ્ટ ઓફ ઓલ આપણે અહીંયા સ્ક્રીન ઉપર જોઈએ છે તો ડિફરન્ટ ટાઈપ્સના કોચ તમને દેખવામાં આવે છે. તો ડિફરન્ટ ટાઈપ્સના કોચ જે છે એ રિક્વાયરમેન્ટ પ્રમાણે ડિઝાઇન કરવામાં આવે છે કે જ્યાં અલગ અલગ સિસ્ટમ સાથે પ્લેસ કરેલા છે. તો જે તમારી ટ્રાન્સપોર્ટેશન સિસ્ટમની રિક્વાયરમેન્ટ હોય એ પ્રમાણે ડિફરન્ટ ટાઈપ્સના કોચ જે છે પ્લેસ કરેલા છે. હવે કોચ વાયરિંગની અંદર આપણે જોઈએ તો કોચ વાયરિંગ ઇઝ જનરલી કેરીડ આઉટ by means of a 5 roof wires which is run throughout the length of the coach and they are connected to the adjacent coach by means of inter coupler or jumper. અને આ કોચ વાયરિંગની અંદર કયા કયા રીતે સપ્લાયને ફ્લો કરવામાં આવે છે, કારણ કે કોચની અંદર મેઇનલી ટ્યુબલાઇટ અને ફેનનું યુટિલાઇઝેશન, અને જો કિચન હોય તો રેફ્રિજરેટર, ઓવન, ઇલેક્ટ્રિકલ સ્ટવ, આનો યુટિલાઇઝ કરવા માટે ઇલેક્ટ્રિકલ એનર્જીની રિક્વાયરમેન્ટ હોય છે. તો એ રિક્વાયરમેન્ટ માટે કયા કયા મેઇનલી કમ્પોનન્ટની રિક્વાયરમેન્ટ હોય છે, તો સૌથી પહેલું છે ડાયનેમો, સેકન્ડ છે બેટરી, થર્ડ વન છે બેટરી ચેન્જ ઓવર સ્વિચ, ફોર્થ વન છે મેગ્નેટિક લાઇટ સ્વિચ, ફિફ્થ વન છે ઓટો કટ ઇન એન્ડ કટ આઉટ સ્વિચ, ગાર્ડ કંટ્રોલ સ્વિચ એન્ડ લાઇટ એન્ડ ફેન સ્વિચીસનો યુટિલાઇઝ કરવામાં આવે છે. તો આ તમે જુઓ સ્ક્રીન ઉપર તમને જે ટેબલ દેખાય છે જેની અંદર વાયરિંગ કેબલ્સના કલર કોડ્સ આપેલા છે કે સૌથી પહેલું લાઇટ પોઝિટિવ, દેટ મીન્સ કે મેઇન સપ્લાય વાયર, બરાબર છે, કે જેને યલો કલરથી યલો કલરનો વાયર હોય છે. તો પેરેલલ લિંક્સ એટલે કે નંબર ઓફ ફેન ટ્યુબલાઇટ્સને કનેક્ટ કરવા માટે રેડ કલરનો વાયર યુટિલાઇઝ કરવામાં આવે છે. નેગેટિવ તરીકે બ્લુ વાયર, ઓન કંટ્રોલ કરવા માટે બ્લેક વાયર અને ઓફ કંટ્રોલ કરવા માટે ગ્રીન વાયરનો યુટિલાઇઝ કરવામાં આવે છે. અહીંયા તમે બાજુમાં જોશો તો એના વાયરની સાઇઝ જે છે એના ડાયામીટર સાથે આપેલી છે. હવે સ્પેશિયલ રિક્વાયરમેન્ટ્સ ઇન ઓફ અ ટ્રેન લાઇટિંગ, કે તમારે ટ્રેનનું લાઇટિંગ કરવું હોય તો કઈ કઈ સ્પેશિયલ રિક્વાયરમેન્ટની અંદર સૌથી પહેલું રિક્વાયરમેન્ટ છે રોઝરબેક જનરેટર. રોઝરબેક જનરેટર જે છે એ કેમ યુટિલાઇઝ કરવામાં આવે છે, કારણ કે તમારા ટ્રેનની અંદર ફેન અને લાઇટને ફેનને 28 વોલ્ટ અને લાઇટને 24 વોલ્ટ ઉપર ઓપરેટ કરવા માટે ઇલેક્ટ્રિસિટીની રિક્વાયરમેન્ટ હોય છે. હવે એ ઇલેક્ટ્રિસિટી જે છે એ જનરેટરથી જનરેટ કરવામાં આવે છે, કારણ કે તમને એવું લાગશે કે ઓવરહેડ ટ્રાન્સમિશન લાઇનનો યુટિલાઇઝ કરીને બાય યુઝ ઓફ ધ પેન્ટોગ્રાફ સપ્લાયને કલેક્ટ કરવામાં આવે છે. એ સપ્લાય ટ્રેનમાં લોકોમોટિવની અંદર મોટરને અને પછી કોચની અંદર ફેન ટ્યુબલાઇટને આપવામાં આવે છે, પણ એવું નથી. ઓવરહેડ લાઇનમાંથી જે સપ્લાય કલેક્શન કરવામાં આવે છે એ ફક્ત ને ફક્ત ટ્રેક્શન મોટરને આપવામાં આવે છે, અને કોચની અંદર જે ફેન, ટ્યુબલાઇટ, એસી એ બધું ઓપરેટ કરવા માટે અલગથી એક જનરેટર પ્લેસ કરેલું હોય છે. જ્યારે ટ્રેન સ્ટેશન ઉપરથી રન કરે ત્યારે મિકેનિકલ એનર્જી વ્હીલ્સની અંદર પ્રોડ્યુસ થાય છે. એ મિકેનિકલ એનર્જીનો આપણે યુટિલાઇઝ કરીને એની સાથે જનરેટર કનેક્ટ કરેલું હોય છે. એ જનરેટર જે છે એ ઇલેક્ટ્રિસિટી પ્રોડ્યુસ કરે છે, એ ઇલેક્ટ્રિસિટીનો યુટિલાઇઝ આપણે ટ્રેનના લાઇટિંગ માટે કરીએ છીએ. તો આપણે જે જનરેટર પ્લેસ કરવાનું થાય તો એ જનરેટર કેવું હોવું જોઈએ, તો સૌથી પહેલું એ ટોટલી એન્ક્લોઝ પ્રકારનું જનરેટર હોવું જોઈએ. એનું કન્સ્ટ્રક્શન જે છે વેરી સિમ્પલી હોવું જોઈએ, અને એ જે જનરેટર છે એ ટ્રેનની સર્વિસમાં સુટેબલ થવું જોઈએ. હવે મેઇન ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ છે પોલારિટી. તો તમારા જે ટ્રેન છે
એ ટ્રેનની પોલારિટી જે છે, તો પોલારિટી જે છે એ ચેન્જ ના થવી જોઈએ. કોઈ પણ ડાયરેક્શનની અંદર તમારી ટ્રેન જે છે એ મૂવ થાય કે રાઈટ ટુ લેફ્ટ ઓર લેફ્ટ ટુ રાઈટ, તો એની અંદર પોલારિટી જે છે એ પ્લસ અને માઇનસની ચેન્જ ના થવી જોઈએ. જનરેટર એન્ટી ક્લોકવાઇઝ ડાયરેક્શનમાં ફરે કે ક્લોકવાઇઝ ડાયરેક્શનની અંદર ફરે, તો એની અંદર ક્યારે પોલારિટી જે છે એ ચેન્જ થવી જોઈએ નહીં. જે પ્લસ ટર્મિનલમાંથી પ્લસ જ સપ્લાય બહાર નીકળવું જોઈએ, માઇનસ ટર્મિનલમાંથી માઇનસ જ સપ્લાય બહાર નીકળવું જોઈએ. એટલે આ જે છે એ મેઇન પોઈન્ટ છે કે તમારી પોલારિટી ચેન્જ ના થવી જોઈએ. અને જનરેટર શુડ કેપેબલ ટુ પ્રોવાઇડિંગ અ કોન્સ્ટન્ટ વોલ્ટેજ ઇવન વેરિંગ અ સ્પીડ. કે તમારી જનરેટર છે, કારણ કે ટ્રેન જે છે, ટ્રેન એ કોન્સ્ટન્ટ સ્પીડે નથી ચાલવાની ટ્રેક ઉપર, એ વેરિયેબલ સ્પીડે જ ચાલવાની. છતાં પણ તમારું જનરેટર જે કોન્સ્ટન્ટ વોલ્ટેજ આપવા જોઈએ. કારણ કે નોર્મલ જનરેટર આપણે જોઈએ તો સ્પીડ સાથે તમારી વોલ્ટેજ શું થાય, ચેન્જ થાય. પણ આપણે આ જનરેટર જે એવું ડિઝાઇન કરવાનું છે કે જે સ્પીડ વેરી થાય તો પણ વોલ્ટેજ જે છે એ કોન્સ્ટન્ટ રહેવા જોઈએ. તો આ જે બધી કેરેક્ટરિસ્ટિક છે કે ટોટલી એન્ક્લોઝ પ્રકારનું હોવું જોઈએ, સિમ્પલ કન્સ્ટ્રક્શન હોવું જોઈએ, પોલારિટી ચેન્જ ના થવી જોઈએ અને કોન્સ્ટન્ટ વોલ્ટેજ પ્રોડ્યુસ થવા જોઈએ. તો રોઝરબેક નામના સાયન્ટિસ્ટે આ એક જનરેટરને ડિઝાઇન કર્યું છે, જેને આપણે રોઝરબેક જનરેટર કહેવામાં આવે છે. રોઝરબેક જનરેટર જે છે એ મેઇનલી આ ચાર સિસ્ટમને ફૂલફિલ કરે છે. અને હવે આપણે જોઈએ કે રોઝરબેક જનરેટર. તો રોઝરબેક જનરેટરની અંદર આ જે પોર્શન આપેલો છે રાઉન્ડ શેપની અંદર, એ તમારું જનરેટર છે. અહીંયા બાજુના પોર્શનની અંદર ઓટો કટ ઇન એન્ડ કટઆઉટ સ્વિચ આપી છે. અને એનો થર્ડ બેટરી સિસ્ટમ આપી છે. બેટરી સિસ્ટમ એટલે શું કે જનરેટરમાંથી જે સપ્લાય પ્રોડ્યુસ થાય છે એ આ સ્વિચ દ્વારા બેટરીમાં જાય. બેટરી જે છે એ સપ્લાયને સ્ટોરેજ કરે અને રિક્વાયરમેન્ટ પ્રમાણે તમે બેટરીમાંથી સપ્લાયનો યુટિલાઇઝ કરી શકો છો. એટલે જનરેટર જે છે એ આ રાઉન્ડ શેપની અંદર જે આપેલું છે એ જ જનરેટર છે. હવે આ જનરેટર જે છે એ કયા પ્રિન્સિપલ ઉપર વર્ક કરે છે, તો આપણે કન્સ્ટ્રક્શનની અંદર જોઈએ તો કન્સ્ટ્રક્શનની અંદર આ જે રાઉન્ડ શેપ આપેલો છે એ તમારો યોક છે. યોકની સાથે આ જે મેં ડ્રો કર્યું છે રાઉન્ડ શેપની અંદર રેડ લાઇનથી, એ તમારા શું છે, પોલ છે. પોલની સાથે આ જે તમારું છે એ તમારું શું છે, મેઇનલી રોટર છે. બરાબર છે. રોટરની અંદર તમે જોશો તો અહીંયા તમને 4 બ્રશ આપેલા છે. એકચ્યુઅલી જનરેટરમાં કેટલા બ્રશ હોય છે? 2 જ બ્રશ હોય છે. પણ આ રોઝરબેક જનરેટર નવું ડિઝાઇન કરેલું છે કે જેની અંદર 4 બ્રશ આપે છે, એ બી અને એક્સ વાય. એટલે 2 સેટ બ્રશના આપેલા છે. અને એમાં એક્સ વાય જે બ્રશ છે, જે ફ્યુઝ દ્વારા આપણે અહીંયા શું કરેલું છે, શોર્ટ કરેલું છે. બરાબર છે. એ અહીંયા આપણે શું કરેલું છે, શોર્ટ કરી દીધું છે. તો આ જે જનરેટર જે છે એ કયા પ્રિન્સિપલ ઉપર વર્ક કરશે, તો આપણે અહીંયા જોઈશે કે જનરેટરની અંદર અહીંયા 2 બ્રશ સિસ્ટમ જે છે એ અહીંયા આપેલી છે, એબી અને એક્સવાય સિસ્ટમ. અને એક્સવાય જે છે એને શોર્ટ કરેલા છે. 2 બ્રશોમાંથી જો વધારે કરંટ ફ્લો થાય તો એના કારણે અહીંયા ફ્યુઝ આપેલો છે કે જે વધારે કરંટ ડ્રોન થાય તો ફ્યુઝ બંધ થઈ જાય, તો જેના કારણે આ જનરેટર શું થઈ જાય, સ્ટોપ થઈ જાય. એક્સવાય મુખ્ય ફ્લક્સ જે છે કે 5M, કે મેઇન ફ્લક્સ ક્યાંથી પ્રોડ્યુસ થાય, એ અને બી માંથી થાય. એ જે છે એ 90 ડિગ્રી એંગલે પોલ ફ્લક્સની અંદર હોય છે. એટલે કે એક્સવાય અને એબી વચ્ચે 90 ડિગ્રી તમારો ફ્લક્સ જે છે એ જનરેટ થાય છે. જ્યારે આર્મેચર જે છે ઇન્ટરપોલર જગ્યાએ ફરે. ઇન્ટરપોલર એટલે આ અધર જગ્યા. જ્યારે પોલ સિવાયની જગ્યા જે ઇન્ટરપોલર જગ્યામાં ફરે ત્યારે એબી આગળ જે છે એ ઈએમએફ જનરેટ થાય છે. અને એ ઈએમએફ જે છે એ અહીંયાથી બહાર નીકળે છે. તો અહીંયા જે પ્લસ ટર્મિનલ છે એ બ્રશ, એમાંથી પ્લસ સપ્લાય બહાર નીકળે છે, જે ઓટો કટ ઇન એન્ડ કટ આઉટ સ્વિચ દ્વારા તમે અહીંયા જોશો તો પ્લસ ટર્મિનલની અંદર જાય છે. એટલે અહીંયાથી સપ્લાય જે છે એ જનરેટ થયો, જનરેટ થઈને અહીંયા ઓટો કટ ઇન એન્ડ કટ આઉટ સ્વિચમાં આવ્યો, ત્યાંથી અહીંયા બેટરી થ્રુ બેટરીના પ્લસમાં આવ્યો. અને આ સેકન્ડ જે છે અહીંયા જો તમે જોશો તો એ શું છે, માઇનસ છે. અને એ માઇનસ જે છે એ અહીંયા બેટરીના માઇનસ ટર્મિનલ ઉપર પ્લેસ થયો. અને એનો એક છેડો જે છે એ ઓટો કટ ઇન એન્ડ કટ આઉટ સ્વિચનો ક્યાં કરેલો છે, માઇનસ જોડે કનેક્ટ કરેલો છે. એટલે આ રીતે તમારું કન્સ્ટ્રક્શન જે છે એ થાય છે. હવે આ જે જનરેટર જે છે એ કોઈ પણ ડાયરેક્શનની અંદર ફરે, પ્લસ એન્ટી ક્લોકવાઇઝ ડાયરેક્શનની અંદર ફરે કે ક્લોકવાઇઝ ડાયરેક્શનની અંદર ફરે, પણ સપ્લાય જે છે એ તમારો શું થવો જોઈએ, પોલારિટી ચેન્જ થવી જોઈએ નહીં. તો એ કઈ રીતે થાય છે કે જ્યારે ટ્રેન રિવર્સ ડાયરેક્શનની અંદર ફરે, બરાબર, ટ્રેન તમારી યાર રિવર્સ ડાયરેક્શનની અંદર, એટલે કે ટ્રેન પ્લસની નોર્થ ટુ સાઉથની જગ્યાએ સાઉથ ટુ નોર્થ જાય, બરાબર છે. તો જ્યારે
રોંગ ડાયરેક્શનની અંદર ફરે ત્યારે જનરેટર પણ શું થાય છે, રોંગ ડાયરેક્શનની અંદર ફરે છે. જનરેટર જ્યારે રોંગ ડાયરેક્શનની અંદર ફરે છે ત્યારે એક્સ વાય જે બ્રશ છે એના આગળ ફ્લક્સ કેટલો થઈ જાય છે, મેક્સિમમ છે, પણ એની દિશા શું થાય છે, બદલાઈ જાય છે. અને બ્રશ એવી આગળ ઈએમએફ જે છે એ પ્રોડ્યુસ થાય છે પણ એની દિશા બદલાતી નથી, કારણ કે જનરેટરના ફરવાની દિશા ઉલટી થાય છે. ત્યારે ફ્લક્સ 5m ની દિશા પણ શું થાય છે, ઉલટી થાય છે. તેથી સપ્લાય આગળ વોલ્ટેજની દિશા શું રહે છે, એની એ જ રહે છે કે અહીંયા આ ડાયરેક્ટ એન્ટી ક્લોકવાઇઝ ડાયરેક્શનમાં ફરે કે ક્લોકવાઇઝ ડાયરેક્શનની અંદર ફરે, પણ એક્સ વાય જે સપ્લાય છે એને એ શું છે, મેક્સિમમ ઈએમએફ ઇન્ડ્યુસ કરે. ત્યારે એ અને બી આગળ જે સપ્લાય જે છે ઈએમએફ ઇન્ડ્યુસ થાય છે એની ડાયરેક્શન બદલાતી નથી. અને અહીંયા ફ્યુઝ કનેક્ટ કરવાનું મેઇન રીઝન શું છે કે જ્યારે આર્મેચરમાંથી વધારે પડતો કરંટ ફ્લો થાય ત્યારે આ તમારું જે રોટર છે એને પ્રોટેક્શન આપવા માટે આ સિસ્ટમનો યુટિલાઇઝ થાય છે. જો કોઈ વધારે કરંટ ફ્લો થાય તો ફ્યુઝ જે છે એ ઓપન થઈ જાય છે, જેના કારણે લોડની કિંમત શું થઈ જાય છે, ઝીરો થઈ જાય. આર્મેચર ફરતું હોય એ પણ શું થઈ જાય છે, ધીમે ધીમે ઝીરો થઈ જાય છે, જેના કારણે તમે આર્મેચરને ટોટલી પ્રોટેક્ટ કરી શકો છો. કારણ કે જનરેટરની અંદર આ ડીસી જનરેટર છે એની અંદર આર્મેચર જે છે તમારું શું હોય છે, રોટેટિંગ પાર્ટની અંદર હોય છે, અને સ્ટેડી પાર્ટની અંદર શું હોય છે, તમારું ફિલ્ડ વાઇન્ડિંગ હોય છે. એટલે ખાસ આ રોઝરબેક જનરેટર જે છે એના મેઇન પોઈન્ટ્સની અંદર કે એન્ટી ક્લોકવાઇઝ ડાયરેક્શન કે ક્લોકવાઇઝ ડાયરેક્શનમાં બંનેની અંદર સેમ સપ્લાય આપે છે, અને વેરિયેબલ સ્પીડે પણ સપ્લાય શું આપે છે, કોન્સ્ટન્ટ આપે છે. એટલે આ રોઝરબેક નામના સાયન્ટિસ્ટે નવું જનરેટર ડિઝાઇન કર્યું છે. નાઉ ધ બેટરી સિસ્ટમ. અહીંયા તમે જોયું હશે રોઝરબેક જનરેટરની અંદર અહીંયા બેટરી સિસ્ટમ યુટિલાઇઝ કરી હતી. તો એ બેટરી સિસ્ટમની અંદર અહીંયા સૌથી પહેલી સિસ્ટમ આપી છે સિંગલ બેટરી સિસ્ટમ. તો સિંગલ બેટરી સિસ્ટમ જે છે એ વેરી સિમ્પલ કન્સ્ટ્રક્શન છે. તમે અહીંયા જોશો સૌથી પહેલા તો આપણે જોઈએ તો આ તમારું જનરેટર છે. જનરેટરમાંથી સપ્લાય ક્યાં આવે છે, ઓટો કટ ઇન એન્ડ કટઆઉટ સ્વિચની અંદર. બરાબર છે. ઓટો કટ ઇન એન્ડ કટઆઉટ સ્વિચની અંદર સપ્લાય આવે છે. એ સપ્લાય ક્યાં જાય છે, બાય બેટરી. તો બેટરીની અંદર સપ્લાય આવે છે. બેટરી જે છે અહીંયા સિંગલ બેટરી સિસ્ટમ, એનો મતલબ કે અહીંયા નંબર ઓફ બેટરી એક જ સેટમાં કનેક્ટ કરેલી, અને એમાંથી જે સપ્લાય જે છે લેમ્પ રેઝિસ્ટન્સ થ્રુ ક્યાં જાય છે, લાઇટ સ્વિચમાં. લાઇટ સ્વિચમાંથી જે સપ્લાય જે છે એ લાઇટ સ્વિચમાં જાય છે, અને સેકન્ડ જે સપ્લાય છે એ ક્યાં જાય છે, ફેન સ્વિચની અંદર જાય છે. હવે આ જે સિસ્ટમ આપેલી છે એમાં આ જે લેમ્પ રેઝિસ્ટન્સ જે છે, લેમ્પ રેઝિસ્ટન્સ કેમ આપેલો છે, કારણ કે દરેક લાઇટો જે છે એ કેટલા વોલ્ટે વર્ક કરે છે, 24, અને ફેન જે છે એ કેટલા વોલ્ટે વર્ક કરે છે, 28 વોલ્ટે વર્ક કરે. એના કારણે આ જે લેમ્પ રેઝિસ્ટન્સ જે છે એ શું કરે છે, સપ્લાયને ફ્લક્ચ્યુએટ કરવાનું કામ કરે છે. એટલે કે સપ્લાય લેમ્પમાં લાઇટ માટે 24 વોલ્ટ કન્વર્ટ કરવાનું કામ આ લેમ્પ રેઝિસ્ટન્સ કરે છે, અને ફેન જે છે એ 28 વોલ્ટે વર્ક કરે છે. એટલે આ જે બેટરી સિસ્ટમ છે, જ્યારે ટ્રેન ના ચાલતી હોય અને જનરેટર ચાલુ ન હોય ત્યારે બેટરી જે છે એ ટ્રેન લાઇટિંગ માટે ઇલેક્ટ્રિસિટી પ્રોવાઈડ કરે છે, અને ટ્રેન લાઇટિંગના વાયરિંગમાં ખાસ પ્રકારની ઓટો અને કટ ઇન એન્ડ કટ આઉટ સ્વિચ વપરાય છે, જે જનરેટરના કોચની લાઇટ અને પંખાને સપ્લાય ફ્લો કરાવે છે, અને તેમજ બેટરીને શું કરે છે, ચાર્જ થવા દે છે. ચાર્જિંગ બેટરીમાંથી જે સપ્લાય જે છે લેમ્પ રેઝિસ્ટન્સમાં જાય છે, અને જનરેટર ટ્રેનની અમુક સ્પીડે જ્યારે વર્ક કરે ત્યારે ઇલેક્ટ્રિસિટી જે ઉત્પન્ન કરે છે એ ડાયરેક્ટ જે છે એ ક્યારેક ફેન અને લાઇટને પણ પ્રોવાઈડ કરવામાં આવે છે. અને ઓટો કટ ઇન એન્ડ કટ આઉટ સ્વિચ જે છે એનો યુટિલાઇઝેશન જ્યારે બેટરીને ફૂલ ચાર્જ થઈ જાય તો એને રિમૂવ કરવાનું કામ, અને જ્યારે બેટરી ડિસ્ચાર્જ થઈ જાય તો એને ચાર્જમાં મૂકવાનું કામ આ ઓટો કટ ઇન એન્ડ કટ આઉટ સ્વિચ કરે છે. એટલે આ તમારું ડાયાગ્રામ અહીંયા તમે જુઓ છો સ્ક્રીન ઉપર કે જ્યાં રેડ કલર કર્યો છે કે અહીંયા તમારું આ જનરેટર છે. બરાબર છે. તમારું આ જનરેટર છે. જનરેટરમાંથી જે સપ્લાય પ્લસ બહાર નીકળે છે એ ક્યાં જાય છે, ઓટો કટ ઇન એન્ડ કટ આઉટ સ્વિચના પ્લસમાં. પછી એમાંથી એક સપ્લાય ક્યાં જાય છે, લેમ્પ રેઝિસ્ટન્સમાં. લેમ્પ રેઝિસ્ટન્સમાંથી સપ્લાય ક્યાં જાય છે, ઉપર. એ ક્યાં જાય છે, ઘટીને 24 વોલ્ટ કરીને લાઇટમાં. અને બીજો જે સપ્લાય જે છે એ અહીંયા અલગ સ્વિચ આપી છે, એ ડાયરેક્ટ બાયપાસ આપી છે. બાયપાસ શેના કારણે આપી છે, કારણ કે આપણે જે સપ્લાય જે છે એ
ફેન ને આપવાનો છે, ફેન ને કયો સપ્લાય આપવાનો છે, 24 વોલ્ટ આપવાનો છે. એટલે એ જગ્યાએ આ સિસ્ટમનો અહીંયા યુટિલાઇઝ કરવામાં આવે છે. એટલે આ તમને રેડ કલર જે લાઈન આપી છે બધી, એ તમારા શું છે, પ્લસ કનેક્શન છે, અને આ જે બ્લુ કલરની લાઈન આપી છે એ તમારા શું છે, માઇનસ લાઈન છે. એટલે આ રીતે તમારી સિસ્ટમ જે છે એ વર્ક કરે છે. એટલે આ તમારી સિંગલ બેટરી સિસ્ટમ એક્ઝામની અંદર પૂછાય તો આ તમારે ડ્રો કરીને એક્સપ્લેન કરવાનું થઈ શકે છે. એની પછી આપેલું છે ડબલ બેટરી સિસ્ટમ, કે સિંગલ બેટરી સિસ્ટમ જે છે એના મેઇન ડિસએડવાન્ટેજીસ શું છે, કે જ્યારે લેમ્પ રેઝિસ્ટન્સ જે છે એ જનરેટર સર્કિટમાં દાખલ કનેક્ટ કરવામાં આવે છે, અને જો એમાંથી સપ્લાય બહાર કાઢવામાં આવે ત્યારે લેમ્પ જે છે એ ફ્લિકરિંગ થાય છે, અને લેમ્પ ફ્લિકરિંગ થાય જેના કારણે તમારા લેમ્પ જે છે ઉડવાના ચાન્સીસ જે છે એ વધુ થઈ શકે છે. અને બેટરી સેટની જે લિમિટેશન છે, જેની કેપેસિટી છે, એના કરતાં વધારે કેપેસિટીનો સપ્લાય આપણે યુટિલાઇઝ કરી શકતા નથી. અને જ્યારે ટ્રેન સંપૂર્ણ સ્ટોપ થઈ જાય, બરાબર છે, ટ્રેન જ્યારે તમારી સંપૂર્ણ સ્ટોપ થઈ જાય ત્યારે બેટરી જો ડિસ્ચાર્જ થઈ જાય તો સપ્લાયની અવેબિલિટી મળતી નથી, અને એ સપ્લાયની અવેબિલિટી ના મળે એના માટે એ બધા ડિસએડવાન્ટેજીસને રિમૂવ કરવા માટે ડબલ બેટરી સિસ્ટમનો અહીંયા યુટિલાઇઝ કરવામાં આવ્યો છે. કે ઇલેક્ટ્રિકલ ટ્રેનની અંદર જ્યારે જનરેટર જે છે એ ઇલેક્ટ્રિસિટી પ્રોડ્યુસ કરે છે, ત્યારે એ ઇલેક્ટ્રિસિટી પ્રોડ્યુસ કરે ત્યારે અહીંયા ડબલ બેટરી સિસ્ટમ જે છે એ પ્લેસ કરેલી છે. તો અહીંયા તમે જોશો તો ડબલ બેટરી સિસ્ટમ જે છે એ અહીંયા બેટરી 1 અને બેટરી 2 આ રીતે સિસ્ટમનો યુટિલાઇઝ કર્યો છે. અને આ તમારું અહીંયા આપેલું છે ડાયનેમો, અને એની સાથે અહીંયા સૌથી પહેલું આપેલું છે ઓટો કટ ઇન એન્ડ કટ આઉટ સ્વિચ, સેકન્ડ આપ્યું છે બેટરી ચેન્જ ઓવર સ્વિચ, અને થર્ડ આપ્યું છે મેગ્નેટિક લાઇટ સ્વિચ. આ 3 સ્વિચનો યુટિલાઇઝેશન સપ્લાયને કંટ્રોલ કરવા માટે થાય છે. અહીંયા તમે જોશો કે આપણે સ્ટાર્ટિંગમાં ભણ્યા કે 5 લાઈનો 5 વાયર, તો એ અહીંયા તમને આપેલા છે કે પ્લસ વાયર, માઇનસ વાયર, ઓન વાયર, ઓફ વાયર, અને લાઇટ અને ફેનના વાયરો. અને આ જે છે એ તમારી શું છે, પેરેલલ લિંકો આપેલી છે. એટલે આ રીતે તમારો સપ્લાય જે છે એ ડિસ્ટ્રીબ્યુટ થાય છે. એટલે અહીંયા તમારી ડબલ બેટરી સિસ્ટમ જે છે એ અહીંયા તમને આપેલી છે. ડાયનેમોમાંથી જ્યારે સપ્લાય પ્રોડ્યુસ થાય એ ઓટો કટ ઇન એન્ડ કટ આઉટ સ્વિચ દ્વારા અહીંયા બાય બેટરી ચેન્જ ઓવર સ્વિચ અહીંયા બેટરી 1 માં, અને બેટરી 1 જ્યારે ચાર્જ થઈ જાય ત્યારે આ જે સ્વિચ જે છે એ બેટરી 2 ની અંદર સપ્લાયને પ્રોવાઈડ કરે છે. એટલે આ રીતે ડબલ બેટરી સિસ્ટમનો અહીંયા યુટિલાઇઝ થાય છે. એટલે તમે અહીંયા નેક્સ્ટ ફિગરની અંદર જોશો એટલે તમને વધારે ખ્યાલ આવશે કે જ્યાં રેડ કલર કરેલો છે એ બધી જગ્યાએ સપ્લાય સિસ્ટમ છે. એટલે કે અહીંયા જનરેટરમાંથી રેડ વાયરમાંથી સપ્લાય આવે છે. એ સપ્લાય ઓટો કટ ઇન એન્ડ કટ આઉટ સ્વિચ દ્વારા અહીંયા તમે જોશો કે બે જગ્યાએ સપ્લાય જાય છે. એક જાય છે બાયપાસ થઈને ડાયરેક્ટ પ્લસમાં, અને એક સપ્લાય જાય છે ઓટો કટ ઇન એન્ડ કટ આઉટ સ્વિચ થ્રુ બેટરી ચેન્જ ઓવર સ્વિચમાં. આ જે છે એ બેટરી ચેન્જ ઓવર સ્વિચ છે. બેટરી ચેન્જ ઓવર સ્વિચનું મેઇન ફંક્શન શું છે, કે બેટરી 1 અને બેટરી 2 ને ઓટોમેટિકલી ચાર્જિંગ મોડમાં મૂકવાનું. જ્યારે બેટરી 1 ફૂલ ચાર્જ થઈ જાય ત્યારે પછી બેટરી 2 માંથી સપ્લાય જાય, અને બેટરી 2 ફૂલ ચાર્જ થઈ જાય તો બેટરી 1 ને ચાર્જ કરવાનું કામ આ ઓટો બેટરી ચેન્જ ઓવર સ્વિચ જે છે એ કરે છે. અને અહીંયા તમને આપેલી છે મેગ્નેટિક સ્વિચ. મેગ્નેટિક સ્વિચનું મેઇન ફંક્શન શું છે, આ તમારી જે લાઇટિંગ સિસ્ટમ છે એને ફૂલ્લી ઓપરેટ કરવાનું કામ કરે છે. એટલે અહીંયા એક્ઝામની અંદર જો આ ડાયાગ્રામ પૂછાય તો તમે આની જગ્યાએ આજે આખી બેટરી સ્વિચો ડ્રો કરી છે એની જગ્યાએ તમે ફક્ત ચોરસ આ રીતે બ્લોક ડ્રો કરીને પણ તમારો ડાયાગ્રામ ડ્રો કરી શકો છો. એટલે અહીંયા તમને જે સ્વિચો આપી છે એની જગ્યાએ તમે ચોરસ બ્લોકની અંદર ફક્ત ઓટો કટ ઇન એન્ડ કટ આઉટ સ્વિચ લખીને પણ ડાયાગ્રામ ડ્રો કરી શકો છો. એટલે આ તમારી ડબલ બેટરી સિસ્ટમ છે, જે બેકઅપ તરીકે જ્યારે 1 બેટરીમાંથી સપ્લાય જતો હોય ત્યારે બેટરી 2 ચાર્જ થાય, અને બેટરી 2 માંથી સપ્લાય જતો હોય ત્યારે બેટરી 1 ચાર્જ થાય. એટલે ઓલ્ટરનેટિંગ સિસ્ટમની અંદર આ રીતે યુઝ થાય છે. એટલે આજના સેશનની અંદર આપણે કયા કયા પોઈન્ટ કવર કર્યા, કોચ વાયરિંગ, એની લાઇટિંગ ડિવાઇસ સિસ્ટમ, સ્પેશિયલ રિક્વાયરમેન્ટ ફોર ધ ટ્રેન લાઇટિંગ સિસ્ટમ, રોઝરબેક જનરેટર, સિંગલ બેટરી સિસ્ટમ અને ડબલ બેટરી સિસ્ટમ. એક્ઝામની અંદર ખાસ તમારે જે પ્રિપેર કરવાના પોઈન્ટ છે તો એ કયા છે, તો સૌથી પહેલું છે રોઝરબેક જનરેટર, મોસ્ટ ટાઈમ્બી ક્વેશ્ચન, અને સિંગલ બેટરી સિસ્ટમ. આ બંને જે છે એ 3 માર્ક્સમાં પૂછાવાની શક્યતાઓ છે. એટલે આ ખાસ દરેક સ્ટુડન્ટ છે આ બે રોઝરબેક જનરેટર અને એઝ વેલ એઝ સિંગલ બેટરી સિસ્ટમ જે છે એ ખાસ પ્રિપેર કરવાનું
થશે. એટલે આજના સેશનની અંદર આપણે આ 4 પોઈન્ટ ચલાયા છે. થેન્ક યુ વેરી મચ ફોર જોઈનિંગ અ સેશન. હેવ અ